સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરતા હજીરા સાયણ હાઈવે પર આવેલી એક હોટલમાંથી પ્રતિબંધિત નશાકારક પદાર્થ પોસ્ટ ડોડાના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ કરી છે। હોટલના વ્યવસાયની આડમાં ચાલતા આ કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે। પાલ પોલીસે બાતમી મળી હતી કે હજીરા સાયણ હાઈવે રોડ કેનાલ પાસે આવેલી સુઈયા ધામ નામની હોટલમાં ગેરકાયદેસર નશાયુક્ત પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે સતર્કતા દાખવી હોટલ પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન પોલીસે હોટલના પરિસરમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો। આરોપીઓ હોટલ ચલાવવાના બહાને ત્યાં રોકાતા કે આવતા જતા ગ્રાહકોને નશાયુક્ત પ્રતિબંધિત પોસ્ટ ડોડાનો ઝીણો ભૂકો વેચતા હતા। પોલીસની તપાસમાં 1.767 કિલોગ્રામ જેટલો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો છે। આ પદાર્થ વગર પાસ પરમિટ અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હતો। ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના બારમેર જિલ્લાના વતની છે। પકડાયેલા આરોપીઓમાં પિતા અમરામ ઉર્ફે મુલકરામ ભેરારામ ચૌધરી અને તેમનો પુત્ર કેશારામ અમરારામ ચૌધરી સામેલ છે। આ બંને પિતા પુત્ર સુરતમાં હોટલ ચલાવી તેની આડમાં ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા હતા। પોલીસે દરોડા દરમિયાન કુલ 26,505ની કિંમતનો 1.767 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો ભૂકો અને ₹19,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ ₹45,505નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।